રાજકોટની પ્રચલિત ક્રાઇસ્ટ કોલેજ દ્વારા ગુજરાત મેગા જોબ ફેસ્ટના બીજી શ્રેણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જોબ ફેસ્ટ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નૈનાબેન પેઢડિયા, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। જોબ ફેસ્ટમાં વિવિધ ક્ષેત્રની 108 કંપનીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। બહોળી સંખ્યામાં રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા, ડિગ્રી, સ્કિલ અનુરૂપ કંપનીના જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યૂ આપી જોબ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા। ક્રાઇસ્ટ કોલેજના ફાધર જોમનના નેતૃત્વ હેઠળ સમગ્ર જોબ ફેસ્ટ યોજવામાં આવ્યો હતો। જોબ ફેસ્ટને સફળ બનાવવા શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી। આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા ગુજરાતના મોટામાં મોટા જોબ ફેર રાખવામાં આવ્યું છે। એમાં 1400ની વધારે સ્ટુડન્ટ્સ રજીસ્ટર કરેલા છે અને 108 જેટલા કંપનીઓ જુદા જુદા સ્ટેટમાંથી આખા જે મલ્ટીનેશનલ કંપનીઝ પણ એમાં આવ્યા છે જોબ ઓફર લઈને। એટલે એનો ઉદ્દેશ આ છે આપણા જે બાળકો જે ભણીને અહીંથી જ નોકરી મળે અને આપણા ભારતમાં જ એમનું યોગદાન થાય એવી ઈચ્છાથી આ કરવામાં આવ્યું છે। જો આ આખું જે આયોજન કરવામાં આવ્યું છે સ્ટુડન્ટ્સ દ્વારા જ કરવામાં આવ્યું છે અને અહીંના જે સ્ટાફ છે સ્ટાફગણનું જે સપોર્ટ દ્વારા એ ગોઠવવામાં આવ્યું છે। એને ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસના સ્ટુડન્ટ્સ માટે નથી, આ દેશના આખા સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે જ આ યોજવામાં આવ્યું છે। 108 જેટલા કંપનીઝ આવ્યું છે, એમાંથી ઘણા બધા મલ્ટીનેશનલ કંપનીઝ છે અને જે આવ્યા છે આજે જ એ લોકો જોબ ઓફર આપવાના છે। બધા ફિલ્ડના કંપનીઝ આવ્યા છે, આઈટી ફિલ્ડના છે, બેન્કિંગ સેક્ટરના છે, માર્કેટિંગના છે, સેલ્સના છે, મેનેજમેન્ટના છે અને હોસ્પિટાલિટી, નર્સિંગ અને મેડિકલ બધા કંપનીઓ આજે આવ્યા છે। જો આપણા સ્ટુડન્ટ્સને અને જે બાળકોને આપણા દેશમાં જ નોકરી કરવાનું પ્રોત્સાહન કરવું જોઈએ। એટલે આપણા દેશમાં એટલા બધા વેકેન્સીસ હોય છે, એટલે અહીંના આપણા આ દેશમાં જ આપણા બાળકો બધો કામ કરો તો આપણા આગળ વધી શકે ભારતમાં, ઇકોનોમીમાં પણ બહુ યોગદાન થાય એમાં। ખાસ આજે ક્રાઇસ્ટના માધ્યમથી ગુજરાત મેગા ફેર જોબ ફેરને કાર્યક્રમમાં બધા પધાર્યા હતા। ખાસ કરીને 1400થી વધારે યુવાનોનું દીકરીનું રજિસ્ટ્રેશન થયું છે। 100થી 8 વધારે કંપનીઓ અને સિલેક્ટ કરવા માટે આવી છે અને આવતીકાલે ઇસરોવાળા પણ સાયન્ટિસ્ટો પધારવાના છે। તો ખરા અર્થમાં યુવાનોને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જે ક્રાઇસ્ટના માધ્યમથી જે પ્રયત્ન કરવામાં આવે છે એ ફાધર્સને હું સબને અભિનંદન દઉં છું એટલા માટે કે યુવાનોને જે પ્લેટફોર્મની જરૂર છે, જે આકાશમાં ઉડવું છે, ગગન જોઈ છે, એ પૂરું પાડવા માટેના પ્રયત્ન કર્યા છે। એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। ખૂબ સરસ। પહેલાં તો ક્રાઇસ્ટ કોલેજના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। માત્ર પોતાના જ વિદ્યાર્થીઓ પૂરતું નહીં, પરંતુ રાજકોટની સમગ્ર કોલેજને આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। 1400 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પણ થયું છે અને 108 કંપની, પછી એમાં બેન્કિંગ ક્ષેત્ર પણ આવી જાય છે, આઈટી ફિલ્ડ પણ આવી જાય છે, ફાઇનાન્સ આવી જાય છે, અલગ અલગ કંપનીઓ, એક પણ કંપની એવી નથી કે જે આ જોબ ફેરમાં ન હોય। આજે અસંખ્ય વિદ્યાર્થીઓને અહીંયા તક મળવાની છે અને આ જે સરાહનીય પ્રયાસ થયો છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે। અને અત્યારે તો આપણે બધા જોઈએ છીએ કે જે રીતે દેશ હરણફાળ વિકાસ ભરી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે, નવી રોજગારીનું સર્જન થયું છે, ત્યારે હું ચોક્કસ ઈચ્છીશ કે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આગળ વધે એવી ઈશ્વર। ક્રાઇસ્ટ કોલેજના આજે જોબ ફેરની અંદર અલગ અલગ ઘણી બધી કંપનીઓ આવેલી છે। જે વિદ્યાર્થીઓ જે ક્ષેત્રની અંદર પોતે એજ્યુકેશન લીધું હશે ત્યાં ડાયરેક્ટ એને આજને આજ ઇન્ટરવ્યૂ કોલ આપી દેવામાં આવશે અને આજ બપોર પછી એ લોકોને જ્યાં જોબ મળવાની છે અને જ્યાં એ લોકોએ અરજી કરેલી હશે ત્યાં એને આ જગ્યા ઉપર એને ઓર્ડર પણ આપી દેવામાં આવશે। આ સુંદર મજાનું એક કાર્ય છે કે જેથી કરીને જે કોઈ વિદ્યાર્થીને જોબ લેવી છે તો એને અન્ય જગ્યાએ ક્યાંય ફાફા ન મારવા પડે, પોતાનો સમય પણ બચે અને પૈસો પણ બચે અને આ કિંમતી સમયની અંદર તેને તાત્કાલિક ધોરણે નોકરીના પણ ઓર્ડર મળી જાય। ખરેખર આ બિરદાવવા લાયક કાર્યક્રમ છે। ડૉક્ટર જીતેન કક્કડ, નોડલ ઓફિસર અને મીડિયા મેનેજર, ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ રાજકોટ। ક્રાઇસ્ટ
કોલેજ કેમ્પસ રાજકોટ દ્વારા આજે સ્ટુડન્ટ્સ માટે એક અતિભવ્ય જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું. આ જોબ ફેર ગુજરાતનો સૌથી ભવ્ય અને કહી શકાય તે સૌથી મોટો જોબ ફેર છે. આમાં 107થી વધારે મલ્ટીનેશનલ કંપનીઝ આપણા કેમ્પસ પર આવીને સ્ટુડન્ટને જોબ ઓફર કરી રહી છે. 1500થી વધારે સ્ટુડન્ટ્સ આ જોબ ફેરનો લાભ લઈને તેમના ડ્રીમ જોબ તરફ એક કદમ આગળ વધી રહ્યા છે. સાંજ સુધીમાં એ લોકોનો ઇન્ટરવ્યૂ પૂર્ણ થશે અને એ લોકોને ઓફર લેટર પણ આજે જ મળી જશે. I'm Bless Abram and I'm the Talent Acquisition Manager at Silver Consumer Electricals Private Limited. So this is a mega job fair, an opportunity for us because the people who are coming over here, basically what we can say is they're the raw people. स्टडी हिंदी में. सो बेसिकली यहाँ पे जो बच्चे आ रहे हैं हमारे पास तो रो है. रो इन द सेंस दे आर जस्ट अ पास आउट पीपल और दे आर जस्ट परस्यूइंग पीपल. सो जब ऐसे रो पीसेस हमारे पास आते हैं वी कैन मोल्ड देम प्रॉपरली इंटू आवर कॉर्पोरेट वर्ल्ड, इंटू आवर कॉर्पोरेट सेक्टर. हाउ वी वांट वी कैन मोल्ड देम. And in case, even if they want to pursue ahead or if they want to switch, it can be a good platform for them. So I think so कि the students that we are getting are the best ones, be it ऑफिस के लिए हो या तो फिर हमारे टेक्निकल डिपार्टमेंट के लिए हो. We are getting the raw pieces, we are getting the best ones. And yes, जब क्राइसिस ऐसा कुछ ऑर्गेनाइज कर रही है, so this is going to add on to our own opportunity where we can close down maximum number of our recruitments. Frankly saying, मैं भी एक सिल्वर के एक पार्ट हूँ. So वो मुझे बहुत प्राउड फील करवाता है कि when I'm representing my company that is Silver Consumer Electricals Private Limited. आप सबको पता होगा हमने रिसेंटली हार्दिक पंड्या को भी हमारा ब्रांड एम्बेसडर बनाया है. So that showcase कि हम लोग वो अपने कंपनी के थ्रू नॉट ओनली थ्रू आवर यंगस्टर्स बट ऑल्सो टू आवर कंपनी, थ्रू आवर वर्ल्ड एंड थ्रू द इंडिया बट ऑल्सो ट्राइंग टू प्रोवाइड एंड वर्क ऑन समथिंग दैट इज रियली गोइंग टू बेनिफिट आवर ओन कंपनी. समथिंग जैसे नरेंद्र मोदी कहते हैं कि वी हैव टू गिव बैक टू आवर कंट्री, दैट इज़ व्हाट वी आर ऑल्सो ट्राइंग टू डू. एंड येस दिस मेगा जॉब फेयर वो हमें एक अपॉर्चुनिटी दे रही है फॉर द सेम. श्योर. થેન્ક યુ સો મચ સર. મારું નામ કિશન સિંધુ છે. હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાંથી આવું છું. અહીંનો એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. ઘણી બધી કંપની આવી છે. મારી ફિલ્ડ મિકેનિકલ ફિલ્ડની પણ ઘણી કંપની છે ને બધી બ્રાન્ચીસની કંપનીઓ આવી છે જે ઘણી સારી જોબ ઓફર કરે છે. ઘણો સારો ફીડબેક મળ્યો, જેમ કે ઘણી પ્રોડક્શનની જોબ છે અથવા ગમે માર્કેટિંગની જોબ છે એ ઘણી સારી સેલેરી સાથે ઓફર કરે છે અત્યારે હાલમાં. આવા જોબ ફેર થવા જરૂરી છે કારણ કે ઘણા ફ્રેશર્સને કોલેજ પ્લેસમેન્ટમાંથી ડાયરેક્ટ અમુક ઓપોર્ચ્યુનિટી ન મળતી હોય તો એ આવા જોબ ફેર થ્રુ ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે.